સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ. ઘણા બધાને સિવિલ એન્જિનિયરિંગમાં જવું છે. તો હવે આજના વિડીયોની અંદર સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચનો મુખ્યત્વે રોલ કેવો છે, ગવર્મેન્ટ, પ્રાઇવેટ અને બિઝનેસની અંદર એની ઓપોર્ચ્યુનિટી કેટલી છે, કઈ કઈ સારી કોલેજમાં સિવિલ થાય છે અને એના સેલરી પેકેજ કેટલા છે, આ તમામ માહિતી આજના વિડીયોની અંદર હું આપવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો ને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી એસીપીસી ની આવનારી તમામ અપડેટ તમને ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે. અને એસીપીસી માટેના વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, કોઈ પણ એક ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે, કોઈ એક ગ્રુપમાં ઝડપથી જોડાઈ જજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. સૌથી પહેલા આપણે વાત કરીએ સિવિલ એન્જિનિયરિંગ. તો સિવિલ એન્જિનિયરિંગની અંદર મુખ્યત્વે કામ કયા હોય છે? તો એક તો બાંધકામનું કામ છે, બધાને ખબર છે, મકાન, ઓફિસ, ફેક્ટરી, બિલ્ડિંગ, બધું બાંધકામ કરવાનું કામ હોય છે, બરાબર. પાણી પુરવઠો હોય તો ડેમ, કેનાલ, ઉદ્યોગ, સિંચાઈ અને ઘર વપરાશ. વેસ્ટ મેનેજમેન્ટ હોય તો સોલિડ અને વોટર વેસ્ટ. ટ્રાન્સપોર્ટેશનની અંદર રોડ બનાવવા, રેલવે, બ્રિજ, ટનલ, એરપોર્ટ અને હાર્બર, બધી જગ્યાએ સિવિલ એન્જિનિયરિંગનો રોલ અગત્યનો હોય છે. ગવર્મેન્ટની અત્યારે સારામાં સારી ભરતી સિવિલની અંદર આવે છે. તો જો તમારે ગવર્મેન્ટ સેક્ટરમાં જવું હોય, ગવર્મેન્ટ મતલબ ટેકનિકલ સેક્ટર, તો તમારે સિવિલ જ પસંદ કરવું જોઈએ. પ્રાઇવેટ જોબની અંદર બહુ જ ખરાબ હાલત છે. ગુજરાતની અંદર સ્કોપ સારા છે. બિઝનેસની અંદર તો સૌથી સારી ઓપોર્ચ્યુનિટી છે. અમે તો ગાંધીનગર રહીએ છીએ, દિવસે ને દિવસે ફ્લેટના ભાવને બધા કેટલા થતા જાય છે અમને જ ખબર છે, બરાબર. તો બિઝનેસની અંદર તો સૌથી સારી. તો રફ અને ટફ બનવાની તૈયારી હોવી જોઈએ. તાદ, તડકો, ધૂળ, પરસેવો ગમવો જોઈએ. સાઇટ હોય ત્યાં જવાની તૈયારી પણ હોવી જોઈએ. બેઝિક બ્રાન્ચની અંદર આવે છે. હવે જો આપણે વાત કરીએ કે સિવિલ એન્જિનિયર કોણે પસંદ કરવું જોઈએ, તો ગવર્મેન્ટ જોબ કરવી હોય, મેં જ તમને કીધું, બિલ્ડર કે કોન્ટ્રાક્ટર બનવું હોય, ઓલરેડી પેરેન્ટ્સ બિલ્ડર કે કોન્ટ્રાક્ટર લાઈનમાં હોય ને તમારે એ જ લાઈનમાં જવાનું હોય, પ્રોફેશનલ બનવું છે. જો તમારે સારું પ્લેસમેન્ટ જોઈતું હોય ને તમારો ગોલ લાઈફ લોંગ સારી નોકરી કરવાનો હોય, તો નોકરી કરવા માટે આ બ્રાન્ચ અનુકૂળ નથી. નોકરી કરવા માટે તમારે બીજી વસ્તુઓ પસંદ કરવી જોઈએ. હવે સિવિલ એન્જિનિયરિંગની સારી કોલેજ અને એના પ્લેસમેન્ટની આપણે વાત કરીએ, કટ ઓફ તો તમને દેખાઈ જ રહ્યા છે, ત્યાંથી તમે કટ ઓફ વાંચી શકશો. SVNIT સુરત, એનું પ્લેસમેન્ટ 64% છે. હાઈએસ્ટ પેકેજ તમને દેખાય છે 19.30 લાખ, એવરેજ પેકેજ 6.32 લાખ છે. એના પછી નિરમા, પ્લેસમેન્ટ 82.60% છે, 13.52 લાખનું હાઈએસ્ટ પેકેજ છે, એવરેજ પેકેજ 5.49 લાખ છે. IIT રામ 95% જેટલું પ્લેસમેન્ટ છે, 15 લાખ હાઈએસ્ટ છે અને 5 લાખ એનું એવરેજ પેકેજ છે. તો આ થઈ વાત હાઈએસ્ટ અને એવરેજ પેકેજની, કે જે તમને JEE બેઝ એડમિશન મળવાનું છે. બોર્ડ અને ગુજસેટના PR થી તમને જે એડમિશન મળવાનું છે એમાં સૌથી પહેલી છે નિરમા. હાઈએસ્ટ પેકેજ 13.52 લાખ છે, એવરેજ પેકેજ 5.49 લાખ છે. IIT રામ 15 લાખ અને એવરેજ પેકેજ 5 લાખ. BVM ગવર્મેન્ટ, હાઈએસ્ટ પેકેજ 6.50 લાખ, ઓન એન એવરેજ 4.65 લાખ. LD નું ઓન એન એવરેજ પેકેજ 5.50 લાખ છે. MSU બરોડાનું હાઈએસ્ટ પેકેજ 9 લાખ છે, એવરેજ પેકેજ 5 લાખ છે. VGEC ગવર્મેન્ટ કોલેજ છે, 7.5 લાખની આજુબાજુ છે, 4.60 લાખની આજુબાજુ એવરેજ છે. DDU નો ડેટા વેબસાઇટ ઉપર અવેલેબલ નથી. અને દર્શનની વાત કરીએ તો 4 લાખનું હાઈએસ્ટ પેકેજ છે, 2.50 લાખનું એવરેજ પેકેજ છે. તો સિવિલની અંદર તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ, પ્રાઇવેટ સેક્ટર, સિવિલનું તો કટ ઓફ બી બહુ ઓછું જતું હોય છે. સીટ્સ ઘણી બધી તો વેકેન્ટ રહેતી હોય છે, તો તમને મળવાની શક્યતા સૌથી વધારે છે. સારી કોલેજની અંદર થોડા ઘણા પણ માર્ક્સ આવ્યા હશે તો તમે પ્લેસમેન્ટ જોઈને, કોલેજ જોઈને એડમિશન સિવિલમાં લઈ શકો છો. જો તમારો ગોલ ગવર્મેન્ટ જોબનો હોય, ટેકનિકલ સાઇડ, ક્લાસ 1, 2, 3 ની અંદર, અને તમારો ઇન્ટરેસ્ટ કન્સ્ટ્રક્શન લાઇનની અંદર, પેરેન્ટ્સની ફિલ્ડને સંભાળવાનું અથવા પોતાનું કન્સ્ટ્રક્શન લાઇન ચાલુ કરવાનું હોય, તો 100% તમે સિવિલ એન્જિનિયરિંગની અંદર જઈ શકો છો. તો આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.